સાથે છે મોહનભાઈ. મોહનભાઈ ક્યાંથી આવ્યા? જસદણ તાલુકાનું બરવાળા. બરાબર. અને આપણે મોહનભાઈને પૂછ્યું કે મોહનભાઈને શું તકલીફ હતી, બરાબર? મોહનભાઈ શું તકલીફ હતી આપણને? મને ગેસ એસિડિટી એવી કે રાતે જમ્યા પછી સુઈ જાવ એટલે હારી નીંદર આવે ને ત્યારે એસિડ ઉપડે, જેમ આપણે થમ્સઅપ કેમ ખોલી બરાબર. અહીંયા આવે ને ત્યાં બેઠું થઈ જવું પડે, નકર નાકમાંથી એસિડ નીકળે પછી બળ્યા રાખે, બળ્યા કરે. અને ટૂંકમાં રાત્રે સુતા પછી નીંદર આવે એટલે પાછું બરાબર. અને બીજી શું તકલીફ થતી? બીજી કમરનો દુખાવો હતો. બરાબર. અને મોહનભાઈ, આ ગેસ એસિડિટી તકલીફ આપણે કેટલા ટાઈમથી હતી? આ તો લગભગ 15-20 વર્ષથી ગેસ એસિડિટીની તકલીફ 15-20 વર્ષથી હતી. બરાબર. અને આ 15-20 વર્ષથી આવી નવી તકલીફ થતી હતી? દવા લઈ ગયા પછી સારું રહ્યું, પછી પાછું તકલીફ ચાલુ થઈ બરાબર. અને હા, પછી તમે આમ કઈ રિપોર્ટ એવું કશું કઈ કરાવે? ના એવું કઈ નથી. હું થોડોક આયુર્વેદિક માં માનું છું, એટલે આયુર્વેદિક દવા લેતા. અમારે આયુર્વેદિક વનસ્પતિ થાય ને એના પાવડર લીધે રાખું, ખબર પડે રાહત રહે. એનેથી રાહત રહે. અને ટૂંકમાં રાત્રે સુતા પછી એસિડ બહુ પાછો છોડતો એટલે બર્નિંગ થતું, બળતરા થતી ને એવું બધું થતું ને. બરાબર. પછી આ 2 વર્ષ આપણે આજે લગભગ મોહનભાઈ તમને ત્રીજું સિટિંગ મેં આપ્યું, બરાબર? 3 સિટિંગ લીધા પછી હવે ગેસ એસિડિટીમાં કેમ છે મોહનભાઈ? 90% ફાયદો છે આજની તારીખમાં 90% જેવો ફાયદો છે. 15-20 દિવસમાં આ વખતે એકાદી ફેર એવું બન્યું હોય તો બરાબર, બાકી ટૂંકમાં બારું નીકળી જાય એવું નહીં, બાકી એકાદી ફેરે ગળા સુધી આવ્યું હોય. પણ ખોરાકના હિસાબે મને એવું લાગ્યું કે કઈ ખાવામાં આપણને ફેરફાર થઈ ગયું, કારણ કે શ્વાસ ને એવું નથી. ઓલ ઓવર 90% જેવો ફાયદો છે તમને આ 3 સિટિંગમાં, બરાબર? આજે આપણે 3 સિટિંગ આપ્યા આજે, બરાબર છે? અને હા મોહનભાઈ, કેવી લાગી તમને મારી સારવાર? મજા આવી. અમારી તરફથી કોઈ દવા આપવામાં આવે તમને? નહીં, વગર દવાથી. આપણે શું કર્યું, તમારી હોજરીની અંદર કે જે એસિડ વધારે બને છે, તમારી હોજરીમાં એસિડનું પ્રમાણ વધે છે, આપણે એસિડ ન બને એવા પ્રયાસ કર્યા. હોજરીની આંતરનું ને બધું અલાઇનમેન્ટ કરીને અંદર એસિડ ન બને એવો પ્રયાસ કર્યો, એટલે તમને ફાયદો છે, બરાબર? એમાં આપણે બીજું કશું નથી કર્યું. હોજરીમાં તમને એસિડ બનતો જ હોય, પણ તમને વધારે પ્રમાણમાં વધારે બને, બરાબર? એટલે આપણે એસિડ ન બને, બીજા હોર્મોન એક્ટિવ થાય એવા પ્રયાસ કર્યા, એટલે તમને ફાયદો થઈ ગયો, બરાબર? અને મોહનભાઈ, આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ? કાંઈ વાંધો નહીં, મૂકો. બરાબર. એક તમારો મોબાઈલ નંબર બોલો, વિડીયોમાં નાખીશ. 81-284-9750. બરાબર. અને આ મોબાઈલ નંબર તમારો વિડીયોમાં નાખું ને મોહનભાઈ? નાખો. તો ઘણા પેશન્ટ તમારી જેવા જોઈને તમને ડાયરેક્ટ ફોન કરી શકે. કાંઈ વાંધો નહીં. ઢીલું બસ, ઢીલું બસ, ઢીલું બસ, ઢીલું બસ, ઢીલું બસ, ઢીલું બસ. ઊંડો સરસ શ્વાસ છોડો, છોડો શ્વાસ છોડો, છોડો બસ બસ. છોડો બસ. પેલું બસ, પેલું બસ, બસ, પેલું બસ, બસ. શ્વાસ છોડો, છોડો બસ.